આજે કુંભમાં મધ્યરાત્રિએ એક દુઃખદ ઘટના બની છે અને તેની અંદર ભક્તો, સંત સેવકો, સનાતન ધર્મને માનનાર લોકો 10 જણ, ક્યાંક 10થી વધુ છે આંકડો આમ તો, પણ જે અચાનક ભીડભાડની દોડધામમાં કાપવાના કારણે સદગતને પામ્યા છે. પહેલાં તો દરેકને શ્રદ્ધાંજલિ. સાથે સાથે અમારા તરફથી વિનંતી છે કે બધા દોડાદોડ ના કરો, બધા જ એક સાથે કુંભ તરફ ના પ્રયાણ કરો. તમે કુંભ અત્યારે 27 તારીખ સુધી છે, હજુ ફેબ્રુઆરીની, એટલે આપણે હજુ મનને ધીરજ રાખીને કાર્ય કરીએ, બહુ જ જરૂરી છે. આજે કુંભ પર્વની વાત કરું તો કુંભ પર્વની પવિત્રતા સચવેલી રહે અને દરેકના દરેક આરામથી દર્શન કરી શકે એવી વ્યવસ્થા છે જ. પ્રશાસન તરફથી પણ વ્યવસ્થા છે જ, પણ આપણે પણ સહકાર આપવો પડશે અને ખૂબ શાંતિ રાખવી જરૂરી છે. લોકો રાત્રે 11 વાગ્યાના બેસી ગયા હતા દર્શન માટે, ને પછી જે પરિસ્થિતિ ઊભી થઈ તેના માટે આપણે ખરેખર ચિંતિત છીએ અને આવું ન થાય તેના માટે કાળજી લેવી જોઈએ.